लर्निंग प्रोग्राम श्री एसएन विद्यालय द्वारा हूँ जामुकिया जिग्नेश आप सब विद्यार्थियों फरी पाछे स्वागत करूँ छूं। विद्यार्थियों आपणे छेल्ले धोरण 7 નું ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એનું આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 7 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે। દાખલા નંબર 7 સુધી તો આપણે બધા જોઈ ગયા હતા। હવે મિત્રો આગળનો દાખલા નંબર 8 એમાં તમને બે કિંમત આપેલી છે। એક તો છે a બરાબર અને b બરાબર। સૂચનામાં એવું કીધું નીચે આપેલી કિંમત a અને b माने a माइनस b a माइनस काउंटમાં माइनस b बराबर a વત્તા b ચકાસવાનું છે। હવે જો એટલું ખબર પડી જાય કે વચમાં બરાબરની નિશાની છે તો બરાબરની જમણી બાજુ અને બરાબરની ડાબી બાજુ બંને કેવી સંખ્યા હોય સરખી સંખ્યા હોય પણ આપણને નિશાનીમાં ખાલી ફેરફાર આપેલો છે। જો ખાલી નિશાની ખાલી ફેરફાર છે અહીંયા બંને માઈનસ માઈનસ અને પ્લસ બરાબર। તો તમને મેં નિશાની જેવું સમજાવ્યું કે જો બે સરખી નિશાની હોય તો શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય। બે સરખી નિશાની હોય તો પ્લસ થઈ જાય અને જો અલગ અલગ નિશાની હોય એટલે કે ઓછા અને વત્તા હોય તો હંમેશા ઓછા થાય, વત્તા અને ઓછા હોય તો હંમેશા શું થાય ઓછા થાય। આ તમને ખબર બરાબર। આને ધ્યાનમાં રાખવાનું છે આપણે। તો જો અહીંયા તમને કિંમત આપી છે પહેલા a બરાબર 21 અને b બરાબર આવ્યા છે 18। તો હવે મારે બે આપણે ચકાસવાનું શું કીધું તો કે ચકાસવા માટે આપણને a માઈનસ b બરાબર a વત્તા b કીધું છે। તો પહેલા સ્ટેપ મૂકું છું a માઈનસ b બરાબર a વત્તા b। હવે મારી પાસે આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે, બંને બાજુ સરખી છે। હું પહેલા શું કરીશ મને બંનેની કિંમત આપેલી છે। જો a ની પણ કિંમત આપેલી છે અને b ની પણ કિંમત આપેલી છે બરાબર। तो હું જે સમીકરણ મને તૈયાર કર્યું છે આ એની અંદર હું બંનેની કિંમત મૂકીશ। તો જો કિંમત મૂકી a બરાબર કેટલા મૂકવાના છે તો a બરાબર મારે મૂકવાના છે 21 માઈનસ કાઉન્ટમાં માઈનસ b બરાબર કેટલા છે તો કે b બરાબર મારે મૂકવાના છે 18। ચલો એક બાજુનો ભાગ કરો અને બીજી બાજુનો હવે બરાબર જમણી બાજુ છે। a બરાબર કેટલા છે તો કે 21 વત્તા b બરાબર કેટલા છે તો કે 18। બંને કિંમતો મૂકી દીધી બરાબર। હવે મારે જોવાનું છે તો કે કાઉન્ટમાં સંખ્યા કઈ છે કાઉન્ટની બહાર મારે કાઢવા પડશે। હવે જો અહીંયા તમને બે સંખ્યા નિશાની ભેગી થાય ઓછે ઓછે તો કે વત્તા થઈ જાય તો એમ મૂકું છું 21 ઓછે ઓછે વત્તા 18 બરાબર અહીંયા પણ 21 વત્તા 18 છે। હવે જો બંને બાજુ સરખું થઈ ગયું સરવાળો કરો 21 વત્તા 18 નો તમે સરવાળો કરો તો જવાબ કેટલો મળશે 39 બરાબર 39। જો આપણને શું કીધું આપણને તમારે ચકાસવાનું છે વચમાં બરાબરની નિશાની તો બરાબરની નિશાનીનો મતલબ શું થાય તો કે બરાબર એટલે બંને બાજુનું સમીકરણ કેવું છે સરખું છે। જો બંને બાજુ સરખો જવાબ આપણને મળે છે તો કે હા અહીંયા 39 અહીંયા પણ 39 એટલે આ સમીકરણ આપણે ચકાસવાનું છે શું છે સાચું છે। હવે એના પછી દાખલા નંબર 2 a બરાબર 118 અને b બરાબર 125 આપેલું છે। જે તમે દાખલા નંબર પહેલો જે કરે તેના જેવું જાણવું છે પહેલા જે સમીકરણ છે મૂકી દો a માઈનસ b બરાબર a વત્તા b। હવે a બરાબર તમને કેટલા આપેલા છે જોવો તો કે a બરાબર મને આવ્યા છે 118 તો મૂકું છું 118 ઓછા અહીંયા પણ ઓછા અને b બરાબર આવ્યા છે 125 બરાબર નિશાની પાછળ a બરાબર કેટલા છે તો કે a બરાબર આવ્યા છે 118 વત્તા 125 a અને b બરાબર જો કિંમત છે તેને મૂકી દીધી। હવે જોવાનું છે કાઉન્ટની બહાર કાઢવાનું તો પહેલા કાઉન્ટની બહાર કાઢી નાખો 118 ઓછે ઓછે કે વત્તા 125 બરાબર 118 વત્તા 125। મિત્રો બંનેનો સાવ સિમ્પલ સરવાળો છે। આ બંનેનો સરવાળો તો 118 વત્તા 125 નો તમે સરવાળો કરશો એટલે જવાબ તમને મળશે 243। જો બંને બાજુ જવાબ સરખો મળે છે કે હા દાખલા નંબર 1 જેવો સંખ્યા દાખલા નંબર બીજો હતો જો તો બંનેનો જવાબ આપણને સરખો મળે છે તો આ બંનેનો જવાબ આપણને સરખો મળ્યો।
બરાબર. હવે જોવાનું છે દાખલા નંબર 3. આપણને એ પૂછે a બરાબર 75 અને b બરાબર આપેલ છે 84 આપેલું છે. બરાબર. તો 84 અને 75 બંનેની કિંમત મૂકી દે. જો પહેલા શું મને તો કે સમીકરણ તો કે a માઈનસ b બરાબર a વત્તા b. હવે a બરાબર મને કિંમત આપેલી છે. a બરાબર કેટલા આપ્યા છે તો કે 75 માઈનસ b બરાબર કેટલા છે તો કે 84 બરાબર. a એટલે 75 વત્તા b એટલે કેટલા છે તો કે 84. મૂકી દીધી બંનેની કિંમત. હવે 84 ને માઈનસ કાઉન્સમાં છે શું કરવાનું તો કે કાઉન્સની બહાર કાઢવાના કે 75 ઓછો છે વત્તા 84 બરાબર. અહીંયા પણ 75 વત્તા 84. હવે જો તો બંને બાજુ સરખો છે. બંને બાજુ સરખી સંખ્યા તમને મળી ગઈ. હવે બંનેનું શું કરવાનું તો કે બંનેનો આપણે હવે કરશું સરવાળો તો કે 75 વત્તા 84 કરો એટલે જવાબ તમને કેટલો મળશે સરવાળો તો જવાબ મળશે આપણને 159. જો તો બંને બાજુ 159 જવાબ મળી ગયો. દાખલા પર પેલો છે બીજો અને ત્રીજો દાખલા છે એની જેવો જો દાખલા નંબર ચોથો છે. જો એ દાખલો a બરાબર છે 100 a બરાબર છે 28 અને b બરાબર છે 11. હવે મારે શું કરવાનું તો પહેલા હું સમીકરણ જાતે મૂકી દઈશ તો કે a માઈનસ b બરાબર a વત્તા b. મને બંનેની કિંમત આપેલી છે. જો છે a બરાબર 28 અને b બરાબર 11 આપેલા છે તો બંનેની કિંમત મૂકી દો. હાલ a બરાબર કેટલા છે તો a બરાબર 28 છે તો 28 માઈનસ b બરાબર કેટલા છે તો કે b બરાબર છે 11 બરાબર. a એટલે 28 વત્તા b એટલે 11. મેં તેની કિંમત મૂકી દીધી. હવે શું કરતો કે આઉટની બહાર કાઢી લે તો કે 28 ઓછો છે વત્તા 11 બરાબર 28 વત્તા 11. બંનેનો શું કરવાનો તો બંનેનો સરવાળો કરવાનો. 28 વત્તા 11 તમે કરશો એટલે જવાબ તમને મળશે 39. તો આ બાજુ પણ 39 મળશે તમને. જો ક્યારે દાખલા સાવ સિમ્પલ સાવ ઈઝી છે. બરાબર. ફરી એકવાર જોઈ લઈએ. દાખલા નંબર 8 ને આપણે સૂચના આપેલી છે કે નીચે આપેલી કિંમત a અને b નીચે આપેલી કિંમતો a અને b માટે તમારે સમીકરણ a માઈનસ b બરાબર a વત્તા b ચકાસવાનું કીધું. ચકાસવા માટે આપણને 4 રકમ મળે. પહેલી રકમ એવું કીધું a બરાબર 21 આપણને આપેલા છે. બરાબર. a બરાબર 21 છે. a બરાબર 21 અને b બરાબર છે 1000. પહેલા શું કરું a અને b ની બંને જગ્યાએ કિંમત મૂકી 21 અને 1000 કિંમત મૂકી દીધી. અહીંયા શું કર્યું તો કે કાઉન્સની બહાર કાઢ્યા તો કે ઓછે વત્તા 21 વત્તા 10 આ બાજુ 21 વત્તા 18 બંને સંખ્યાનો સરવાળો કરું જવાબ મને કેટલો મળે છે 39 જવાબ મળે છે. બરાબર. હવે જોવાનું છે બીજું a બરાબર 118 અને b બરાબર 125. સેમ મુજબ કેટલા છે બંને બાજુની કિંમત છે a અને b ની કિંમત મૂકી દીધી 125 અને 118 અને 125 અંગની કિંમત મૂકી. બંનેની કિંમત મૂકું છું. અહીંયા બેની કાઉન્સની બહાર કાઢું છું કે ઓછે વત્તા 118 વત્તા 125 કરો તો જવાબ મને કેટલો મળશે 243. અહીંયા પણ 243 જોયું. રેડી. દાખલા નંબર 3 એમાં શું છે a બરાબર 75 અને b બરાબર છે 84. તો a માઈનસ b બરાબર a વત્તા b. બંનેની કિંમત મૂકું છું 75 અને 84 કાઉન્સની બહાર કાઢું છું મળે છે 75 વત્તા 84. આ બધું વત્તા છે કાઉન્સની છે ને 75 વત્તા 84 તમારો જે સંખ્યા છે એનું નામ છે. બરાબર. 75 વત્તા 84 નો જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને જવાબ કેટલો મળે છે તો કે 159 અને આ બાજુ પણ 159. બંને સંખ્યાનો જવાબ મળી ગયો. હવે તમને આપેલું છે a બરાબર 28 અને b બરાબર આપ્યું છે 11. તો a માઈનસ b બરાબર a વત્તા b. 28 માઈનસ b
માઇનસ કૌંસમાં 11 બરાબર 28 વત્તા 11 ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવું તમારું છે બરાબર હવે કૌંસની બહાર કાઢો 28 વત્તા 11 અહીંયા પણ 28 વત્તા 11 બંનેનો જવાબ આપણને કેટલો મળશે તો કે 39 અહીંયા પણ 39 જરૂર ચાર ચાર દાખલામાં આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બે મળે છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે ચકાસવાનું આપણને કીધું છે બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે આપણે જાય દાખલા ચકાસી લીધા ડાબી જાય દાખલા હવે મિત્રો છે દાખલા નંબર 9 દાખલા નંબર 9 ની અંદર આપણને 5 દાખલા આપેલા છે કેટલા 5 દાખલા છે એની અંદર આપણે સૂત્ર એવું કહે છે કે વાક્યને સાચું બનાવવા માટે 3 નિશાની આપેલી છે જો સચોટનો 3 નિશાનનો ઉપયોગ તમે કરી શક્યા છો ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલ 3 ચિહ્નનો તમારો ઉપયોગ કરવાનો છે થી મોટા થી નાના અને બરાબર 3 ચિહ્નનો ઉપયોગ કરવાનો છે બરાબર જો તમારે એક બાજુની સંખ્યા મોટી તો કે નિશાની મૂકવી બીજી બાજુની સંખ્યા મોટી આવે તો કે નિશાની મૂકવી અને બંને બાજુ સંખ્યા બરાબર તમને મળે તો તમારે કયો જવાબ કઈ નિશાની મૂકવી 3 ચિહ્નોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે બરાબર અહીંયા જોઉં છું આપણને જો ડાબી બાજુ જમણી બાજુ બે રકમ તમને આપેલી છે પણ વચમાં ચોરસની નિશાની આપેલી છે બરાબર ઈ ચોરસની અંદર તમારે યોગ્ય ચિહ્ન મૂકવાનું છે તો તમારે ચિહ્નનો ઉપયોગ કરવા માટે વાક્ય સાચું બનશે કે આ વાક્ય સાચું છે કે ખોટું બરાબર હવે જો પેલું તમને આપ્યું છે -8 વત્તા કાઉન્ટમાં છે -4 હવે જો જે તમને પ્લસ આપેલું છે વત્તા છે વત્તા પછી કઈ રકમ તમને આપેલી નથી આપણે કાઉન્ટનો ઉપયોગ કરશું હવે જો બંને નિશાની કેવી છે અલગ અલગ છે તો કે આ અલગ અલગ છે તો અલગ અલગ હોય એક વત્તા છે પોતે જવાબ કેવો મળશે આપણને તો માઈનસમાં આપણે નિશાની બહાર મૂકવી પડશે તો કાઉન્ટની બહાર પેલા હું કાઢી નાખીશ બધા હાલો કાઉન્ટની બહાર કાઢી પેલા -8 વધશે હોય છે કે ઓછા 4 ચોરસની નિશાની જેમ ચોરસની નિશાની રાખી કાઉન્ટની બહાર કાઢો -8 અને જો બે નિશાની સરખી ઓછી હોય છે તો કે વત્તા કેવા મળશે 4 બરાબર બે બાજુ તમે જોયો હવે આપણે શું કરવાનું તો કે સરખી નિશાની વાળી સંખ્યા છે સરળ અવાજ બાકી થશે અલગ અલગ નિશાની છે સરળ અવાજ બાકી થશે જોઈએ ઓછે વત્તા નિશાની અહીંયા મૂકવાની નથી કારણ કે આપણને બંને નિશાનીની પાછળ શું આપેલું છે બંને નિશાની આગળ બંને સંખ્યા આગળ નિશાની છે અને નિશાનીની પાછળ આપણને રકમ આપેલી છે તો જો ઓછે વત્તા 8 વત્તા 4 કરો જવાબ કેટલો મળશે તો કે 12 પણ મોટી સંખ્યા કઈ છે તો કે મોટી સંખ્યા 8 છે તો મોટી સંખ્યાની આગળ કેવી હશે માઈનસ જવાબ કેવો મળશે કે -12 થોડો છે નો રાખી કારણ કે આપણે જોવાનું છે કે વાક્ય કેવી રીતે સાચું બને હવે ઓછે વચ્ચે ઓછા 8 માંથી 4 કાઢો તો 4 વધે પણ મોટા નિશાની કેવી છે માઈનસ એટલે -4 હવે જો હવે તમે સંખ્યા રેખા ઉપયોગ કરાવે છે હવે તમને યાદ આવશે કે બંને સંખ્યા માઈનસ છે -12 વચ્ચેમાં નિશાની મૂકવા માટે બોક્સ આપેલું છે અને -4 આપે છે તો બંને વચ્ચે સંખ્યા નાની કઈ તો તમને કીધું કોઈ પણ માઈનસ વાળી સંખ્યા જેમ નાની તે સૌથી મોટી સંખ્યા કહેવાય તો -4 મોટા કહેવાય -12 કરતા તો કે આ -4 મોટા છે તો જે તમે સચરાચર નથી કે કોણી મારવી જે સંખ્યા નાની હોય ને કોણી મારવાની છે બરાબર તો ખૂણો કઈ બાજુ આવશે ખૂણો બાજુ આવશે એટલે આ બધું કેવી નિશાની આવશે તો કે 4 થી મોટા છે કોની કરે તો કે -12 કરતા -4 કેવા છે મોટા છે એટલે આપણે નિશાની મૂકી એટલે ખબર પડી કે આ વાક્ય આપણું સાચું છે બરાબર હવે શું દાખલા નંબર બીજો દાખલા નંબર બીજાની અંદર -3 વત્તા 7 -19 બોક્સ 15 -8 વત્તા કાઉન્ટની અંદર -9 તમને આપેલા છે બરાબર તો જો કાઉન્ટની બાજુમાં આપણે સંખ્યાને કાઢી લઈએ -3 વત્તા 7 -19 બોક્સ છે બોક્સનું વર્ણન રાખશું 15 -8 વત્તે છે ઓછા 9 જોઈ 15 -8 -9 અને આગળ છે -3 વત્તા 7 -19 બરાબર હવે જો
તમે સરખી નિશાની વાળી પેલા સંખ્યાનો તમે સરવાળો કરી નાખો તો પણ ચાલે, બંને પાસ પાસેના પદ જે મૂકેલા છે એ મુજબ ચાલો તો પણ ચાલે, બરાબર. આપણે શું કરશું, જે સરખી નિશાની વાળી જે સંખ્યા છે એના આપણે અથવા તો બે પાસ પાસેની વાળી સંખ્યા છે એને જોડો -3 + 7 તો ઓછે વચ્ચે ઓછા 7 માંથી 3 જાય તો કેટલા વધે, તો કે વધશે મારી પાસે 4. પણ 4 ની આગળ કેવી નિશાની મૂકી, તો કે 3 અને 7 માંથી મોટા કયા છે, તો કે 7 મોટા, 7 આગળ કેવી નિશાની છે, તો કે પ્લસ, તો અહીંયા પ્લસ આગળ કઈ ગણો તો પ્લસ હોય, પણ આજે તો હું મૂકી દઉં છું -19. હવે પેલા આનું જોઈએ, વચ્ચે ઓછે ઓછા 19 માંથી 4 કાઢો કેટલા વધે, તો કે વચ્ચે 15. પણ મોટી સંખ્યા કઈ છે, તો કે 19 મોટી સંખ્યા છે, તો માઈનસ જવાબ મળશે આપણને -15. બોક્સ કેટલા મૂકું છું, હવે આપણે 15 - 8 આપેલા છે, કેટલા છે 15 - 8, તો 15 માંથી 8 કરો એટલે કેટલા વધે, તો કે 7. 15 મોટા છે, પ્લસ છે, તો પ્લસ નિશાની એમ નામ છે -9. હવે 7 - 9, 7 માંથી 9 કાઢો કેટલા વધે, તો કે 2 વધે. તો મોટી સંખ્યા કઈ છે, તો કે 9 છે. 9 આગળ કેવી નિશાની, તો કે માઈનસ, આગળ કેવા મૂકવા પડશે માઈનસ. હવે -15 અને -2 તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે, તો કે -2 મોટા કહેવાય, તો કે -15 ને ખૂણો મારવો પડશે. જોઈ લો -15 કરતા -2 મોટા છે, અથવા એમ પણ બોલી શકો કે -2 કરતા -15 કેવા છે, તો કે નાના છે, એટલે આપણે 15 બચીશું કોણી મારી છે, બરાબર. હવે આવશે દાખલા નંબર 3, એટલે કે 23 - 41 + 11. તમારે તે જોવાનું છે કે જો અહીંયા તમને કેટલા આપેલા છે, પેલા તો કે પેલા તમને આપેલા છે 23 - 41 + 11 છે. 23 પ્લસ છે અને 11 થી એ પ્લસ છે, પણ આપણી પાસે જે સંખ્યા છે એના મુજબ આપણે ચાલશું, બરાબર. તો 23 માંથી તમે 41 કાઢો, 23 માંથી તમે 41 કાઢશો એટલે તમને જવાબ મળશે -18. કેટલા મળશે, માઈનસ કેટલા, હવે 41 મોટા છે, આ બેનો તમે બાદબાકી કરો તો જવાબ તમને -18 મળશે, વત્તા જે નામ છે મિત્રો આ બાજુ 23 માઈનસ તમે કેટલા કાઢશો, તો કે 23 માઈનસ તમે 41 કરો બધે કેટલા -18, અને કેટલા મૂકું -11. હવે જો -18 વત્તા 11, અહીંયા -18 અને -11 છે, બરાબર. તો -18 ઓછે વચ્ચે ઓછા 18 માંથી 11 કાઢો કેટલા વધે, તો કે 7 વધશે. 7 એટલે પણ મોટી સંખ્યા કઈ છે, તો 18 કરતા નિશાની, તો કે માઈનસ, મૂકો માઈનસ, બોક્સ મૂકી દો. ઓછે વચ્ચે વત્તા 18 વત્તા 11 કરો, જવાબ તમને કેટલો મળશે, તો કે જવાબ મળશે તમને 29. પણ મોટી સંખ્યા કઈ છે, તો કે 18 કરતા નિશાની, તો કે માઈનસ, તો -29 જવાબ મળશે. પણ હા, બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે, તો કે બંનેમાંથી -7 મોટા કહેવાય, તો કે -29 ને કોણી મારવી પડશે, પછી ખૂણો આવશે. જો તો કે -7 કરતા -29 નાના છે, અથવા -29 કરતા -7 કેવા છે, તો કે મોટા છે. આ ત્રણ દાખલા, એના પછી દાખલા નંબર 4 કે 39 વત્તા -24 -15 બોક્સ 36 વત્તા -52 -36. હું પેલા બધી સંખ્યાને કાઉન્ટની બહાર કાઢી દઉં છું, બરાબર. તો કે 39 વચ્ચે ઓછે ઓછા 24 ઓછા 15 બોક્સ ને મૂકી દઉં છું. 36 વચ્ચે ઓછે ઓછા 52 ઓછી ઓછે વત્તા 36. હવે જો અહીંયા હું પેલા શું કરું છું ખબર છે, મને શેનું પડે છે એટલા માટે તમને પણ શેનું પડશે. 39 છે, 39 એમ લાગુ અહીંયા ઓછી ઓછે વત્તા 24 વત્તા 15 કરશો એટલે જવાબ તમને મળશે 39. કેટલો મળશે 39. પણ 24 અને 15 માંથી મોટા કોણ છે, તો હવે 24 મોટા છે, માઈનસ ની નિશાની આવશે. પાછા બોક્સ મૂકી દો. અહીંયા જો 36 36 જે છે ને બંને કેવા છે,
સરખા છે જો 36 પ્લસ અહીંયા કરો તો 36 કરતા 36 કરો જવાબ કેટલો મળશે 72 માઈનસ 52 પેલું થઈ ગયું 39 માંથી 39 જાય કેટલો જવાબ મળે ઓકે શૂન્ય બોક્સ એમાં મૂકી દઉં છું 72 માઈનસ 52 તો જવાબ કેટલો મળશે 20 મોટા નિશાની આગળ પ્લસ એટલે પ્લસ 20 આવશે હવે 0 કરતા 20 કેવા કહેવાય મોટા કહેવાય તો ખૂણો કઈ બાજુ આવશે એટલે ખૂણો 0 બાજુ જો 0 કરતા 20 કેવા છે તો કે 0 કરતા 20 છે એ મોટા છે અથવા 20 કરતા 0 નાના છે હવે તો દાખલા પર ચલો ઈ છે -231 વત્તા 79 વત્તા 51 તો -339 વત્તા 159 વત્તા 81 અહીંયા દાખલો 11 જેના પર ઉપર લખું છું જો -231 વત્તા 79 વત્તા 51 બોક્સ આપેલું છે પછી આવ્યું છે -399 વત્તા 159 વત્તા 81 આ રકમ મને આપેલી છે હવે એના કીધું -231 માંથી 79 પેલા કાઢી નાખો તો અથવા એવું કરો બંને પ્લસ વાળી સંખ્યા છે એ બેનો સરવાળો કરી નાખો એ બેનો સરવાળો કરો તમને જવાબ મળશે તો કે -231 વચ્ચે વચ્ચે વત્તા 79 વત્તા 51 કરશો જવાબ તમને મળશે 130 વચ્ચે વચ્ચે વત્તા બેનો સરવાળો છે મોટી સંખ્યા આગળ નિશાની સરવાળે એટલે સરવાળો મૂકવો પડશે બોક્સ નામ છે મૂકી દો -399 વત્તા 159 વત્તા 81 બંને સંખ્યા જે પ્લસમાં છે 159 વત્તા 81 કરો એટલે જવાબ તમને મળશે 240 હવે જો બંને બાજુ 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા છે વચ્ચે વચ્ચે ઓછા 231 માંથી 130 કાઢો એટલે જવાબ તમને કેટલો મળશે તો કે જવાબ તમને મળશે 101 પણ મોટા નિશાની કેવી છે તો કે માઈનસ એટલે મોટા નિશાની આગળ માઈનસ અહીંયા બોક્સ મૂકી દો ઓછા વચ્ચે ઓછા 399 માંથી તમે 240 કાઢશો એટલે જવાબ તમને મળશે 159 પણ મોટા નિશાની કઈ છે જોવો તો કે મોટા નિશાની આગળ માઈનસ છે એટલે માઈનસ મૂકી હવે મિત્રો જોવાનું રહ્યું કે 101 મોટા છે કે -159 -101 ને -159 તો ખબર છે કે સંખ્યા જે માઈનસ માં નાની હોય એ સૌથી મોટી કહેવાય આ 101 159 101 કેવા છે મોટા કહેવાય તો ત્યાં બાજુ મુકાવશું ના બધું ખૂણો આવશે તો જો -101 કરતા -159 કેવા છે નાના અથવા -159 કરતા 101 કેવા છે તો કે મોટા છે મિત્રો આ દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 છે હવે દાખલા નંબર 10 છે એ આપણે આગલા વિડિયોમાં જોઈશું